હેલો મિત્રો, તમે અત્યારે ગુડ ઇવનિંગ કહો કે ગુડ આફ્ટરનૂન કહો, ગુડ મોર્નિંગ કહો, ગમે એ કહો. તમારે જે થયું હોય, તમે જ્યારે બ્લોગ જોતા હોય, વિડીયો જોતા હોય આપણે ત્યારે. તો અત્યારે તો આપણે થયું ગુડ નાઇટ અને વાગવામાં થયા છે તમને બતાવું ફીટ એક વાગવામાં થયા છે અને આપણે અત્યારે ખતરનાક ચેલેન્જ લીધો. ચેલેન્જનું નામ છે 24 hour in not eating challenge. 24 hour in not eating challenge. તો આપણે 24 કલાક માટે છે ને એક ખાવાનો અનાજનો દાણો આપણે મોઢે નથી નાખવાનો 24 કલાક માટે. તો અત્યારે વાગવાની થયા છે 1 અને કાલ સાંજના 1 વાગે ત્યાં સુધી આપણે નથી એક મોઢામાં દાણો નાખવાનો ખાવાનો, રોટલી નહીં, શાક નહીં, કાંઈ બીજી વસ્તુ નહીં. તો તમે બધા જોડાઈ રહેજો અને આ વ્લોગ ફૂલ ઇન્ટરેસ્ટિંગ થવાનો છે. તો આ વિડીયો આખો જોવાનું ભૂલતા નહીં. તો અત્યારે તો આપણે હવે સૂઈ જાય અને કાલે તમને સવારમાં મળીએ. તો બધાને જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. ગુડ મોર્નિંગ મિત્રો, તો તમારું બધાનું સ્વાગત છે આપણા ફાકા ફોજદારી વાળા વિડીયોમાં અને 24 hour in not eating challenge ના વિડીયોમાં. તો અહીંયા આપણા માથે બેઠા છે, અહીંયા આપણી હાટો ચા દૂધ રાખીને જો હાઈ ક્લાસ મસ્તીનું. કારણ કે આપણે જમવાનું તો નથી 24 કલાક સુધી, એટલે આપણે પાણી ને ચા દૂધ ને એવું જ પીવાનું છે. તો તમે બધા જોડાઈ રહીજો ને. ભાગવામાં થઈ ગયા હે 8:30 અને આપણે જવાનું છે ગોંડલ. તો ફટાફટ ચા દૂધ ને એવું પીને ફટાફટ આપણે ભાગી ગોંડલ. ફાઇનલી મિત્રો અત્યારે જો હવે થઈ ગયા એ રેડી. હવે જાય આપણે સીધા ગોંડલ ITI અને આપણે નોટ ઇટિંગ ચેલેન્જ છે 24 અવર. તો એ તો પૂરો કરવો જ પડશે. ટ્રાય કરી કે ઠેઠ લગી કરી શકી 24 કલાક કે નથી કરી શકતા, એ બધું તમને આગળ વ્લોગમાં ખબર પડતી રહે. તો તમે જોવાનો આખો વ્લોગ ભૂલતા નહીં અને આપણા વ્લોગ તમને કેવા લાગે જરા કોમેન્ટમાં ફટાફટ જણાવી દેજો. તો ફટાફટ જાય. આજ વરસાદ ન આવે તો સારું, નકર કાલ તો માઇક ને એવું બધું ભીનું થઈ ગયું હતું. વરસાદ આવ્યો હતો ને હેલ્મેટ ને એવું બધું ભીનું થઈ ગયું હતું. આજ હું પૂગી જાઉં પછી વરસાદ આવે ને તો કાંઈ વાંધો નહીં, બાકી કાલ તો ઘોઘાવતર પૂગ્યો ત્યાં તો વરસાદ ચાલુ જ થઈ ગયો હતો. હાલો હવે જાય. અને આપણું બ્લેક નહીં સિલ્વર બ્યુટી આપણી આવી ગઈ છે આપણી પાસે પાછી. કાલે ગઈ હતી રાજકોટ મારા પપ્પાને ભેગી, એટલે કાંઈ આમાં વ્લોગ નહોતો બનાવ્યો અને આપણું બ્લેટીનામાં બનાવ્યો હતો વ્લોગ. પૂરા દાદા. તો હવે જાય ફટાફટ. અને ટ્રાફિક કંઈ બહુ એ નહીં જાજો, નકર તો ટ્રાફિક હોય પણ આજ નથી એટલો બધો. ક્યાંક તડકો હોય ને ક્યાંક વાદળ આવી જાય ને એવું થાય, એટલે એવામાં મજા આવે, એવી રાઈડ કરવાની મજા આવે ને. કારણ કે તડકો હોય ને તો એક તો હેલ્મેટ પહેર્યું હોય માથે અને પછી ગરમી એટલી થાય એટલે રહેવાય નહીં. આ સારું, તડકો ન હોય ને તો માથા કૂટ જ નહીં. હાલો જાય ફટાફટ અને તમે થોડોક ટાઈમ લેપ્સ એન્જોય કરો. તો ફાઇનલી મિત્રો જો ઘોઘાવદરમાં એન્ટ્રી લઈ લીધી છે અને હવે જાય ઘોઘાવદર ભાઈ. કોણ આપણા વ્લોગ ઘોઘાવદર માંથી જોઈ જરા કોમેન્ટ કરી દેજો. અને ઘણા લોકો કોમેન્ટ નથી કરતા, કોમેન્ટ કરજો. તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. હાલો હવે જાય. અને ઘોઘાવદર નો રોડ એટલે કાંઈ ન ઘટે. હું જોઈ લ્યો કેવડા મોટા ખાડા. હેલ્મેટ હેઠો પડી જાય, ફોન નો વજન જેટલો છે ને તો આખો આગળ છે એમ નમી જાય આમ હેઠો.
આજ જોઈ આઈટી કોણ કોણ આવ્યું છે. કાલ તો કઈ એટલા બધા હતા નહીં. હમણાં પરીક્ષા આવે એટલે કઈ હવે બહુ કઈ પબ્લિક ન દેખાય આઈટી. હજી તો અહીંયા ક્યાંય રિએક્શન ન આવે. ગોંડલમાં બજારમાં કરીને તો રિએક્શન આવે મસ્તીના. તો ફાઇનલી મિત્રો તમારા ભાઈ લઈ લીધું ગોંડલમાં એન્ટ્રી. અને ગોંડલ પૂગતા થોડુંક ટ્રાફિક દેખાય છે. આમ આગળ તો ટ્રાફિક નહોતું કઈ એટલું બધું. હવે તો થોડું થોડું પાડું ટ્રાફિક દેખાય. હવે જાવી અને થોડાક રિએક્શન લઈ લઉં. કેવાક આવે રિએક્શન તમને બધું બતાવી. ઓકે ભૈયા, કટ્સ ચેક કરો તમે ખાલી કટ્સ. બહુ મજા આવે છે ટ્રાફિકમાં. થોડુંક આમ હકાલવાની એવી મજા આવે ને. આ પ્લેટિના હોય તો આમ થોડુંક થાય કે ગિયર બદલવાનું ને એવું. પણ આમાં એવી કઈ ઉપાધિ ન હોય ને એટલે મજા આવે. બ્રેક એમાં સારી કામ કરે. પ્લેટિનામાં થોડુંક કેવરાવે. અમારે થોડુંક પ્લેટિના બહુ જૂનું થઈ ગયું છે ને એટલે બ્રેકમાં ને એમાં થોડુંક કેવરાવે. બાકી આમાં તો સીધી બ્રેકમાં આવે ને સીધું ઊભું જ રહી જાય. બીજી કઈ લાંબી ટૂંકી જ નહીં. હનુમાન દાદા આપણે આ વખતે અહીંથી નથી હાલવું, આમથી હાલવું છે આજે. તમને બધાને થોડુંક દેખાડીને કે આપણે કેવા રિએક્શન આવે છે બધાને. જોડાય મારા કાલે જાઓ. થોડાક રિએક્શન આપણે વ્યૂ છાપી લઈને હું કેવું તમારો. અને આપણા વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખો. આપણે હવે ટૂંક સમયમાં 500 સબસ્ક્રાઈબર પૂરા થવા આવશે. એટલે કંઈક નવીન કંઈક આવવાનું છે એક વસ્તુ. એ મને એકને જ ખબર છે, બીજા કોઈને નથી ખબર. 500 સબસ્ક્રાઈબર જેવા પૂરા થયા ને એટલે તરત આપણે એક મસ્ત વસ્તુ આવવાની છે. એટલે વિડીયોને લગતી એમ કે બીજું કઈ નહીં, વિડીયોને લગતી. જો ટ્રાફિક થયો, આગળ રોડ રોલર આવે છે ને ટ્રાફિક થયો. ટ્રાફિક જોઈ ગયો. અહીંયા કામ ચાલુ છે ને પુલનું, એટલે ટ્રાફિક તો થયા નથી. જોઈ ગયો. ક્યારે કરાઈ ગયા. હા ને ક્યાં રોંગમાં આવું સમજો. ઓલી બાજુ એમને એમ કે ભાઈ એ બાજુ હાલવાનું, એ બાજુ હાલ ને બીજી બાજુ ઘૂસતા લેવા જાય. ગતડીનું માર દો લીવર. તમે કયો એટલે મારી તો હાલો. એમાં પછી નહીં જવાનું હોય જ નહીં, કીકી દેવાનું હોય. નકર તો ટ્રાફિકમાં નીકળી જ ન હતી. શું હાલે તું સર? બસ શાંતિ જ. બંકો આઈ બંકો. માઇક નો હોય તો મિત્રો. હવે અમારે સંદીપભાઈ જાય છે. હવે આ રોનકભાઈ અમારે, આ મિતલો, આ બંકો અમારો. તો મિત્રો હવે ભાગી. આ મિતલાને ઉતારવાનો છે એના ગેરેજે. અને આપણે ભાગીએ હવે સીધા ઘરે. વસ્તુ એક થોડીક લઈ જવાની લઈ જાય. અને બગ્યો ક્યાં જાય? બગ્યા રોકાવાનો. વાહ ભાઈ વાહ. અને આપણું હેલ્મેટ આઈકલા જો આવું કંઈક છે. હાલો હવે ભાગી સીધા રામોદ. સારું હાલો. તું એકલો જ છો ને? હા એકલો જ. પછી નક્કી નહીં કોઈ આવે તો ત્યાં કાંઈ વાંધો નહીં. હાલો તો ફાઇનલી મિત્રો હવે વસ્તુને એવું બધું લઈ લીધું છે. અને હવે ભાગીએ આપણે સીધા રામોદ. તો ફાઇનલી મિત્રો અત્યારે ઘરે પૂગી ગયા છે. અને અહીંયા બનાવે છે મમ્મી શાક ને રોટલી. અને આપણે કાંઈ ખાવાનું છે નહીં, એટલે આપણે ખાલી જોવાનું જ છે. શાક ને રોટલી ને એક ગ્લાસ મસ્તીનું બધું બનાવ. જો આ છે શાક
સંભાળો ને એવું હા બહુ ન જવાય ભૂખ લાગી ગઈ એક તો ભૂખ લાગી છે અહીંયા આપણા શેઠ ઉતા છે તો ભૂખ લાગી છે અને ખાવાનું છે નહીં 24 કલાક સુધી અહીં બાન દાદા હુતાસ જો દાદા હુતા હે અહીંયા આપણા બા હુતા હે જેઠાલાલ જોવે જેઠાલાલ તો હવે આપણે જોઈએ હવે જમવાનું નથી થતું હોય જોઈ લ્યો મેં ખાધું મમ્મી કાંઈ સવારનું જોઈ લ્યો એમ કઈ હોય મિત્રો આ વિડીયો આપણો એન્ડ પૂરો થાય છે કારણ કે અત્યારે મને ભૂખ લાગી હતી ફૂલ તો આપણે ખાઈ લીધું છે એટલે આપણે 24 કલાક સુધી નથી કરી રહ્યા પણ 1 થી 2 2 થી 3 3 થી 4 4 થી 5 5 થી अबे जल्दी बोल कल सुबह पनवेल निकलना है 6 6 થી 7 7 થી 8 8 થી 9 9 થી 10 10 થી 11 11 થી 12 12 થી 1 2 કલાક જ થાય 12 કલાક 12 કલાકમાં ભૂખાઈ થઈ ગયા 12 કલાક તો રહી ગયો હું ભૂખો 12 કલાક સુધી રહી ગયો હું હવે આપણે 24 કલાક સુધી રહી એવી આપણે ટ્રાય કરશું બીજો ચેલેન્જ એકાદો કરશું તો આ વ્લોગને આપણે આ વિડીયોને આપણે એન્ડ કરીએ છીએ તમને કેવો લાગ્યો એ જરા કોમેન્ટમાં ફટાફટ જણાવી દેજો તો બધાને મળીએ નવા વ્લોગ વિડીયોની સાથે બધાને જય દ્વારકાધીશ હર હર મહાદેવ